શાક શાનું હતું? છાશ હતી તે છાશ ના પીધી તે કેમ? ઉધરસ આવે? મોર્નિંગ ગાઈસ, હર હર મહાદેવ. સવાર પડી ગઈ છે, સવારના વાગે છે 8:30. આ ભાઈ ઉઠી ગયા છે. ગુડ મોર્નિંગ બોલો, ગુડ મોર્નિંગ બોલો બેટા. બીજા બધા શું કરે છે? હજુ એક જણ ગયું છે બહાર નાવા. હજુ આ બે ઊંઘી રહ્યા છે. 8:45 થયા છે તોય કોઈ ઉઠ્યું નથી. આજે સન્ડે છે એટલે બધા મોડા સુધી ઉઠશે નહીં. કાવ્યા, એ કાવ્યા, કાવ્યા, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ઉઠો, ચલો હવે ઉઠવાનું છે કે નહીં? અરે વાહ, ગુડ ગર્લ. કે સવાર પડી ગઈ? કેટલા વાગે ઉઠવાનું છે? એ ચા કોને પીવાની છે? ચલો આપણે ચા પીએ. આ બધા ચા નહીં. ગુડ મોર્નિંગ માહી. ગુડ મોર્નિંગ ગાઈઝ, હર હર મહાદેવ. સાણંદ જવા નીકળ્યા છે આપણે. સાણંદથી પણ થોડુંક આગળ જવાનું છે. ગામનું નામ તો બહુ ખાસ ખ્યાલ નથી, પણ લોકેશન છે આપણી જોડે. નીકળી ગયા છે. એક ન્યૂ પ્રોજેક્ટ છે એ જોવા માટે જવાનું છે. જોઈએ પછી ખબર પડે કે શું છે શું નહીં, કર્યા જેવું છે કે નહીં. એ પ્રોજેક્ટ અર્થે આપણે સાણંદથી પણ આગળ જઈ રહ્યા છે. આજે રવિવાર હતો, રજાનો દિવસ હતો, પણ કામ આવ્યું છે તો આપણે જોઈ લઈએ તો આપણને ખબર પડે. નીકળી ગયા છે આપણે 11 વાગે ઘરેથી. જોઈએ ત્યાં કેટલા વાગે પહોંચીએ છીએ. 2 કલાકનો રસ્તો તો છે જ. જોઈએ કેટલા વાગે પહોંચીએ છીએ. સાણંદ જવા માટે રોડ ઉપર વળી ગયા છીએ, પણ બહુ હેવી રોડ છે ભાઈ. આ તો ભાઈ વગર વરસાદે આપણે વરસાદના પાણી જેવું, વરસાદનું પાણી તો ના કહેવાય, ગટરનું જ પાણી છે આ બધું. એવી હાલત છે તારા તો સાણંદ તો પહોંચી ગયા છે. જો સાણંદ જવા એક બાજુ આપણે બાયપાસથી નીકળે છે. સાણંદ, વિરમગામ ને બાવડા આપણે જવાનું છે. હજી પણ એના આગળ, હજી આગળ એક ચોકડી આવશે, ત્યાંથી વળવાનું લોકેશન બતાવે છે. ગામ કયું છે, એરિયા કયો છે ખબર નથી, પણ આગળ જઈએ ત્યારે ખબર પડે. તો બાવડા આવીએ ને એટલે ફક્ત ખટારા જ દેખાય આપણને, બીજું કશું દેખાય નહીં. દેખાય પણ મેજોરિટી ખટારાની એમ ખટારા છે, બીજું કંઈ જ ના જોવા મળે. એમાં તો આપણે બાયપાસ ઉપર છે, સિટીના રોડ ઉપર નથી. ચલો જોઈએ. ભૂખ તો લાગી છે પણ કરીએ કંઈક. ગાઈસ તો સવારમાં આપણે નીકળી જઈએ દહીં લેવા માટે. સવાર તો નહીં કહું, કારણ કે બપોર થઈ ગયા જોરદાર. અને કેવું ચાલે કૂતરા કાકા? મજામાં? મજા ને? બસ ત્યારે દહીં લેવા જઈએ, જલ્દી લઈ લઈએ. જો ગાઈસ દહીં તો લઈ લીધું છે આપણે, બરાબર. હવે જઈએ ઘેર, જલ્દી જઈએ. જોરદાર તાપ આવી ગયો તો ઘેર જઈને મળીએ. હેડો. જો ગાઈસ મિક્સર તો થઈ ગયો. હવે બુંદી નાખી દે. બહુ બધી બુંદી તો દબાઈ નાખો. લાઈ મારી બીજું એક પેકેટ લાય. મમ્મી આટલી ચાલશે ને એક પેકેટ? બધું ખાવાનું નીચે આવી ગયું. હવે આપણે જોરથી ઘુમાઈ દઈએ, જોરથી. અહીંયા બધું સાફ કરવાનું ચાલી રહ્યું. આ દહીંની થેલી એક હતી અંદર મૂકી દઈએ. મૂકી દીધી. આપણે બેસી ગયા છીએ. રોટલી, જીરા રાઈસ, ભાત, દાળ ને રાયતું ખાવા. હું, મમ્મી અને રુદ્રાક્ષ. આ બે માતાજીઓ ગોયણીમાં હતી તે જમીન આવી તોય અમારે જો ભૂખી થઈ ગઈ છે. અને ઓલા બે છે તે ત્યાં રમે છે. અથર્વા ખાવું છે તારે? કાવ્યા, અથર્વા ખાવું છે? ઓકે, તાર ખાવાનું છે? તાર ખાવાનું છે?
ઓકે તો પછી આપણે મળીએ જમીને બાય. તો ફાઇનલી ગાઈઝ લોકેશન છે ને નળ સરોવર જોડે છે, એટલે આપણે નળ સરોવર રોડ ઉપર તો ચડી ગયા છે. ભાઈનો ફોન આવી ગયો છે, ભાઈ આગળ આપણે વેઇટ કરે છે. આ રોડ એવો છે કે તમને બસ આ બાજુની સાઈડ બધું આવું જ દેખાય, સૂકું સૂકું જ બધું લાગે, કોઈ જાતની લીલોતરી કે એવું કશું જ નથી. અહીંયા ઘઉંનું ઉત્પાદન લાગે છે, ઘઉં થતા હોય ને એવું લાગે છે, વધારે પડતા છે ઘઉં. રોડ એકદમ સાયલન્ટ અને આમ અલગ એરિયામાંથી આપણે નીકળ્યા હોય ને, કારણ કે આ પહેલી વાર આપણે આ બાજુથી નીકળ્યા છે, એટલે એવું લાગે કે અલગ એરિયામાંથી નીકળ્યા હોય એવું. જઈએ ત્યારે ભાઈને મળીએ. તો દોસ્તો આપણે આવી ગયા છે અત્યારે ફિશ ફાર્મિંગ માટે. આ એનું તળાવડું છે નાનું, અંદર નાની નાની માછલીઓ આપણે નાખવામાં આવે છે, પછી એનો ખોરાક નાખીને એને જે આપણે ન્યૂ પ્રોજેક્ટ જે આપણે કહીએ છીએ ફિશ ફાર્મિંગનો એનો છે. અહીંયા આપણે એક મિત્ર હતા, એમના થ્રુ આપણે અહીંયા આવેલા છે. સારું વર્ક છે ભાઈ લોકોનું અહીંયા. એક લોકલ ગામની અંદર પણ આટલું સરસ કામ થઈ રહ્યું છે, બેરોજગારી પણ ઘણા લોકોને મળતી હોય છે અહીંયાથી. તો દોસ્તો આપણે અહીંયાથી હવે રિટર્ન નીકળી જઈએ છીએ. એકદમ મસ્ત પોન્ડ બનાવેલા છે એમને અહીંયા, એનું કામ બી સારું છે. ફિશ ફાર્મિંગ માટેનો ન્યૂ પ્રોજેક્ટ છે. જોઈ લઈએ, હવે રિટર્ન થઈ ગયા છે આપણે. તો જોઈએ કેવું થાય છે. ભાઈનું કામકાજ તો છે. નીકળીએ અમદાવાદ જવા માટે. તો ફાઇનલી ગાઈઝ પ્રોજેક્ટ જોઈને હવે નીકળી ગયા છે ઘરે જવા માટે. ભાઈએ એમની રીતે સમજાવી દીધું શું છે શું નહીં છે, તમારે કરવું ના કરવું 2 નંબરની વાત છે. અત્યારે ટ્રેન્ડિંગમાં ચાલે છે, એટલે જોઈ લઈએ. હવે નીકળ્યા છે આપણે તો ઘરે જવા માટે. લગભગ દોઢ 2 કલાક તો ખરા ઘરે પહોંચતા. સુંદર મજાના ગીતો સાંભળતા જઈએ. ત્યારે જમવાનું તો બાકી છે, જમીએ. લોંગ ટાઈમ, ઘણા વર્ષો પછી કહેવાય ને કે ભાઈ ઘેટા જોવા મળે. ઘેટા, બકરીઓ ને ગાય તો રોજ જોવા મળતી હોય, પણ આજે ઘેટા જોવા મળે ને આજ કેટલા વર્ષ પછી, વર્ષો તો ના કહી શકાય, વર્ષ પછી જ કેટલા બધા છે જુઓ ભાઈ. આજે બધા સ્થળાંતર કરી રહ્યા હોય એવું લાગે છે અહીંયાથી. જ્યારે સ્થળાંતર કરે ને ત્યારે જ એકી સાથે આટલા બધા ઝુંડમાં નીકળતા હોય લોકો. આ પટ્ટો જ આ ટાઈપનો છે નળ સરોવરનો. આગળ ગયું અને નાના બચ્ચા છે ને એ આખો અલગ આગળ લઈને નીકળે છે. આ બચ્ચાઓ છે, બચ્ચાઓનું આખું અલગ, બચ્ચાઓનું ફેમિલી અલગ છે. નળ સરોવર ચોકડી એટલે નળ સરોવર જે પક્ષી અભયારણ્ય ને અહીંયા છે. આપણે આ બાજુ વળી જવાનું છે. આ જે નળ સરોવર છે અહીંયાથી અંદર જાઓ એટલે નળ સરોવર આવી જાય. પક્ષી અભયારણ્ય આપણે અહીંયાથી સીધા સાણંદ આવ્યા તે રોડ ઉપર પાછા. તો દોસ્તો સાણંદ પહોંચી ગયા છે આપણે. હજી અહીંથી ઘેર પહોંચતા કલાક લાગશે. ભૂખ લાગી હતી એટલે આપણે બહારનો નાસ્તો તો ખાતા નથી, તળેલું ને એવું બધું. એટલે ખાલી ગરમીના કારણે ખાલી મસ્ત ઠંડો બદામ શેક લઈ લીધો છે. સારું છે. તો ગાઈઝ જો ટ્રાફિક લાગે એટલે સમજી જવાનું કે આપણે અમદાવાદમાં એન્ટર થઈ ગયા છીએ. આ છે આપણું રૂડું અમદાવાદ. તમને ટ્રાફિક વગર તો તમે બહાર નીકળી જ ના શકો, સામનો કરવો જ પડે. જો ગાઈઝ આ કાંડ માસ્ટરે મારો કંપાસ આજે ફાઇનલી તોડી દીધો. 2 દિવસથી મસ્ત હતો. ક્યાં જતો રહ્યો જોજો. કોણે તોડ્યો કંપાસ? કેમ તોડેલે તે? કોણે પૂછીને કંપાસ તોડ્યા તે? હા મુજો કેમ કંપાસ તોડે તે? હા મુજો ખબર નહીં પડતી તને? બહુ માર ખાવા તારા. ભાઈ કઈ કહેશો એટલે રોશે જોરથી. હામુ જો હામુ કઈ કહીશું એટલે રોવાનું આવી જશે પછી પલપલિયા. હામુ જો શાંતિ રાખ તું. ખબર નહીં પડતી તને? કોને પૂછ્યું ને? હામુ જો નહીં હામુ જુઓ કે જુઓ. લે મોબાઈલ મૂકી દીધો મેં.
કોણે પૂછે હા કોણે તોડી હાચું કે કોણે તોડ્યું કે કોણે તોડ્યું કોણે તોડ્યું કોણે તોડ્યું કોણે તોડ્યું તો ગાઈસ અમદાવાદથી ગાંધીનગર ઘરે જઈએ ને એટલે ફક્ત બ્રિજ ચડવાના અને ઉતરવાના, બીજું કોઈ જ કામ નહીં. બ્રિજ ચડો ઉતરો એટલા બ્રિજ બનાવી દીધા છે અમદાવાદથી ગાંધીનગરની અંદર, અને 20 મિનિટમાં તમે અમદાવાદથી ગાંધીનગર પહોંચી જાઓ. એટલો મસ્ત ટીપટોપ રોડ બનાવી દીધો છે, 6 લેન. ઘરે પહોંચી ગયા છે, થાક લાગ્યો છે બરાબરનો, ગમાઈને આવ્યા છે એટલે ઘરે જઈને ખાઈએ બસ. જો આ બધાને તો જલસા છે, હું 4 થવા પણ કેવા ઊંઘ્યા છે મસ્ત મજાના. છોકરો જ બરાબર છે ઊંઘી તો, પણ છોકરોની માયો ઊંઘી જાય ખરાબ કહેવાય એમ. આ 2 જણા જાગે છે, આ 2 જણાના ટેન્શન છે પરીક્ષાનું એટલે જાગે છે બિચારા. 5:45 થાય છે, 5:45 વાગે આપણે અત્યારે ખાવા બેઠા છે દાળ ભાત અને રોટલી, એટલે દાળ ફ્રાય જીરા રાઈ એમ. અને આ બેન ચા પીવા બેઠા છે. શું કેવું છે આના? છે ને એ મને બોલવા જ દે. પણ આના આજે બહાર જમવા જવાનું હતું ગોયણીમાં, બીજા ફ્લોર ઉપર, એટલે એ જતી નથી એટલે એને કીધું કે તને ગિફ્ટ આપશે એટલે તું જા. શું આપ્યું તને? બસ પૈસા ગિફ્ટ ના આપી તો હવે શું? તે પૈસા મને તો આપી દે. ના તે મને આપવાની વાત એટલે ખતમ થઈ જાય પૈસા. હે અને શું ખાધું ત્યાં શું ખાધું ત્યાં? બસ હા ખાઈ જાઓ. પાપડ જ ખાધા? પછી બીજું શું ખાધું તો? શાનું શાક હતું? યલો કલર ખાધો? અને શાક શાનું હતું? છાશ હતી, તે છાશ ના પીધી ત્યાં? કેમ? ઉધરસ આવે તે કોણે ના પાડી હતી છાશ પીવાને? માહીએ પીધી હતી? હા પાડે જ માહીએ છાશ પીધી હતી ને? બસ જો પીવો છે એમ કે છે. આ ભાઈ અહીંયા બેઠા છે, આ ચા પીવો છે. કોણ ખબર ના પડે? પૂરી ખાધી હતી? હા ઓકે હા રેડો વાંધો નહીં તારે બાય. અહીંયા તો જો ગાઈસ મમ્મી રોટલી બનાવવા રાતનું ખાવાનું. અને અત્યારે ડીશો રમતો તો તે નોર્મલ ડીશ આપણી આવી હોય, અથર્વાની ડીશ મોડિફાઈડ આખી તોડી નાખી. અત્યારે ડીશ તોડી થઈ ગઈ આખી કમ્પ્લીટ. હેલો દોસ્તો, જો અત્યારે શું છે તબિયત થોડી વીક છે એટલે આપણે તો જમવા બેઠા નથી, પણ આ બધા બેસી ગયા છે. ઘણાનું પતી ગયું છે, હજી ચાલુ છે. બટાકાનું શાક બનાવી છે, સિસરી બનાવી છે, અને આ બધા તો તારે ખાવાનું નથી કેમ? સવારનું બટાકાનું શાક ખાધું છે એટલે નહીં ખાવું? એટલે ઘેર નહીં ખાવાનું? ઓકે. કંપનીનો મોબાઈલ હતો, કંપનીના જ ફોન આવે ને ત્યારે. આ 2 જણા બધા ખાઈ રહ્યા પણ આ 2 જણા નહોતા ખાઈ રહ્યા, એટલે વિચારો તમે આ 2 જણનું જ શરીર ચમ વધે છે. આ ભાઈ તાંડવ કરજે કર. અહીં તબિયતના ઠેકાણા નહીં, અને આ રીલ્સ જોઈને આ મેડમ હસી છે. આમને રીલ્સ જોઈને હસવું આવે છે, અને અહીંયા અમારા ઠેકાણા નહીં. તો વિચારો રીલ્સ કેવી બની હશે. બંધ કરી દે હમણાં એને. આપણે બેને એક બાજુ મૂકી એને દવાખાને લઈ જવી પડશે.
જા પાણી પી બેટા. બાને શું થયું? શું વાગ્યું? તે માર્યું? તે માર્યું? માહીએ માર્યું? માહીને કે કેમ માર્યું? કે જે બાન મરાય? ના મરાય. પાગલ. ખબર જ નથી. આ જો આ ભાઈ શું કરીને મૂક્યું છે. કોણે કર્યું બેટા? જો રાતના વાગે છે 11:30. આ બધા ત્યારના રમતા હતા. હવે આ ભાઈને કીધું ભરો અંદર, ત્યારે ભરવા માંડ્યા છે. એ ખબર નહીં પડતી આ બધું પાથરીને બેસી જાય છે તે ભરવાનું. શું કરે છે અથર્વ તું? હા રેડો તને. ચલો જય શ્રી કૃષ્ણ જેમ બે. આટલું બધું સ્પીડમાં સુપર ફાસ્ટની જેમ બોલે છે. ધીમે ધીમે જય શ્રી કૃષ્ણ. લાઈક કરો, અને શેર કરો, અને સબસ્ક્રાઈબ કરો. જય શ્રી કૃષ્ણ. ચલો બધા ગુડ નાઇટ. જેમ બે જય શ્રી કૃષ્ણ. આવજો. બાય બાય ટાટા. રાત્રે એક્સરસાઇઝ ના બનવું જા.